અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં કાળઝાળ ગરમી. રવિવાર હોવાથી સુરતના સ્વિમિંગ પુલમાં ભારે ભીડ જોવા મળી. ગરમીથી બચવા લોકો વોટર પાર્કમાં મજા માણતા જોવા મળ્યા. એક્વા મેજિકા વોટર પાર્કમાં લોકો ઉમટ્યા. સુરતમાં 38 ડિગ્રીની આસપાસ ગરમી છે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ છે. સુરત શહેરમાં કાળઝાળ ગરમી છે, ત્યારે તેનાથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કનો સહારો લેતા હોય છે. દ્રશ્ય જોઈ શકાય છે, યુવાઓ છે, આજે વેકેશન છે ત્યારે તમામ લોકો અત્યારે છબછબિયા કરી રહ્યા છે. કઈ રીતનો ઉત્સાહનો માહોલ છે, કઈ રીતે અત્યારે પાણીમાં છબછબિયા? બસ આ કાળઝાળ ગરમીમાં વેકેશનનો માહોલ જમ્યો છે તો બધા આયા છીએ અહીંયા વોટર પાર્કમાં. ગરમી કેટલી? ગરમી 30 થી 40 ડિગ્રી ઉપર જ ગરમી છે હાલ તો, પણ અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ છે, મસ્ત ઠંડુ પાણી છે, છોકરાઓ જોડે એન્જોય કરી રહ્યા છીએ. ક્યાંથી આવ્યા છો, કેટલું એન્જોય? અમે સાબરકાંઠાથી આવ્યા છે અને અત્યારે 38 ડિગ્રી ગરમી છે તો રાહત મેળવવા માટે વોટર પાર્ક આવે છે. બાળકો કેટલી મજા કરી રહ્યા? બાળકો બહુ જ મજા કરી રહ્યા છે, એન્જોય મેળવી રહ્યા છે. વેકેશન છે હાલ તો. બહાર કેટલી ગરમી, અહીંયા કેટલી રાહત? બહાર 38 ડિગ્રી ટેમ્પરેચર, 38-40 ડિગ્રી કરીને અહીંયા બહુ મજા આવી રહી છે અને પાણીમાં એકદમ બધા ફૂલ ફેમિલી જોડે બહુ મજા આવે છે. અહીંયા પાણીમાં છબછબિયા કઈ રીતની મજા આવતી? બહુ જ મજા આવે છે. બહાર ગરમી કેટલી છે? બહાર ગરમી 37 ડિગ્રી જેટલી તાપમાન છે. શું કહેશો, પરિવાર સાથે એન્જોય કઈ રીતની ગરમી છે અત્યારે? બહુ મજા આવે છે અહીંયા પાણીમાં. ગરમી ફૂલ છે. લગભગ બહાર 38 to 40 ડિગ્રી ટેમ્પરેચર છે ને એની જગ્યાએ અમે અહીંયા વોટર પાર્કમાં અમારા ફેમિલીને લઈને અંકલેશ્વરથી આવ્યા છીએ અને છોકરાઓ બહુ વેકેશન છે તે ધૂમ મચાવી રહ્યા છે. કઈ રીતનું એન્જોય? અહીંયા 35 થી 40 ડિગ્રી છે ગરમીમાં. અહીંયા બહુ મજા આવે છે અને ગરમીની રાહત માટે ધીસ ઇઝ ધ ઓનલી પ્લેસ વી આર એન્જોયિંગ વિથ અવર ફેમિલીઝ. પાણીની બહાર નીકળો, કેટલી ગરમી? પાણીની બહાર નીકળો એટલે ગરમી, એટલે ત્યાં રહેવાય એવું જ નથી. તે એની રાહત માટે જ સ્પેશિયલી અમે લોકો અહીંયા આવ્યા છીએ. બહુ જ એન્જોયમેન્ટ છે, ફેમિલી સાથે એન્જોયમેન્ટ. વેકેશનનો ટાઈમ છે, બહુ મજા આવે છે. બધા ફેમિલી બહુ મજા કરી રહ્યા છે. તમે શું કહે, कहाँ से आए हो, किस तरह? हम सर नवापुर से आए हैं, महाराष्ट्र से, और हर वेकेशन में हम वाटर पार्क में आते हैं. यहाँ पे वेकेशन के हिसाब से बच्चों का एंजॉय भी हो जाता है और गर्मी के हिसाब से थोड़ा रिलैक्स हो जाता है. ऐसा बाहर कितनी गर्मी है और यहाँ पर कितनी राहत? बहुत गर्मी है बाहर तो. अब थोड़ा वाटर पार्क में कैसा है, पानी के हिसाब से थोड़ा एंजॉय कम लगता है. આ કેટલું એન્જોયમેન્ટ છે બાળકો સાથે? हमें तो बहुत इंजॉयमेंट होता क्योंकि हम इतने दूर से आए यही इंजॉयमेंट के लिए, और यहाँ का प्रॉपर क्लीनिंग वगैरह देखकर हम सूरत ही रिफर करते हैं. और हम लोग महाराष्ट्र नवापुर से आए हैं और यहाँ की गर्मी इतनी गर्मी नहीं है जितनी की वहाँ की है. हमारे महाराष्ट्र में 41-42 डिग्री सेल्सियस है, बट यहाँ की 35 डिग्री सेल्सियस तक की है, तो आई एम फाइन. બિલકુલ એન્જોય કરી રહ્યા છે તમામ લોકો. અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકો છો, આ રીતે પાણીમાં છબછબિયા કરતા જોવા મળતા હોય છે. નાના બાળકો હોય કે મોટા, સૌ કોઈ આ રીતે જે રીતે વોટર પાર્કમાં અત્યારે હાલ એન્જોય કરી રહ્યા છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે માત્ર એક ઉપાય છે, આઈસ્ક્રીમ પાર્લર હોય કે પછી વોટર પાર્ક. તમામ સ્થળો ઉપર અત્યારે હાલ ગરદી જોવા મળી રહી છે અને સુરત શહેરમાં વોટર પાર્કમાં સૌથી વધારે લોકો અત્યારે છબછબિયા કરી રહ્યા છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. તો રાજ્યભરમાં ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે, એવામાં વોટર પાર્ક્સ આ વેકેશન પણ શરૂ થઈ ગયું છે અને શનિ રવિનો પણ માહોલ છે, જેના કારણે વોટર પાર્ક્સ હાઉસફુલ જોવા મળી રહ્યા છે. ખાસ તો જે નાના નાના બાળકો છે તેઓ વોટર પાર્કની મજા માણતા જોવા મળ્યા. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે થોડા સમય સુધી તાપમાન ઉપર જશે. કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જો કે સુરત અને દરિયાકાંઠા નજીકના જે વિસ્તારો છે ત્યાં પ્રમાણમાં તાપમાનનો પારો થોડો ઓછો છે. जो वर्तमान मौसम प्रणाली है उसमें एक पश्चिमी विक्षोभ है जिसका एक्सीज 5.8 किलोमीटर अबव मीन सी लेवल है और 66 डिग्री ईस्ट और 20 डिग्री नॉर्थ पर उसका एक्सीज है. एक साइक्लोनिक सर्कुलेशन है जो साउथ वेस्ट राजस्थान एट और नेबरहुड पे है, वो एट 1.5 किलोमीटर अबव मीन सी लेवल पर है. इनके प्रभाव से हम उम्मीद कर सकते हैं कि दिनांक आज 19 तारीख है, 19, 20 और 21 मतलब डे 1, डे 2, डे 3 में आइसोलेटेड रेन और थंडर शावर की उम्मीद कर सकते हैं हम गुजरात रीजन, सौराष्ट्र कच्छ में, जिसमें कि खासकर अगर सौराष्ट्र में देखें तो अमरेली, भावनगर डिस्ट्रिक्ट्स
और इधर साउथ गुजरात रीजन जिसमें कि नवसारी, वलसाड, डांग, तापी इत्यादि है, यहाँ पर बारिश की उम्मीद कर सकते हैं। और अगर पिछले 24 घंटे की बात करें तो मैक्सिमम टेम्परेचर्स में कोई विशेष बदलाव नहीं आया है। और जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर 41.9 डिग्री सेल्सियस राजकोट में दर्ज किया गया है। सेकंड हाईएस्ट अहमदाबाद का रहा है 41.8 डिग्री सेल्सियस। और आगे उम्मीद है कि अगले 7 दिन तक कोई विशेष परिवर्तन नहीं आएगा अधिकतम तापमान में, ये 40-42 के आसपास बने रहेंगे। और साथ में ही अगर हम देखें तो अगर लोकल की बात करें तो अहमदाबाद का 41 डिग्री सेल्सियस रहने की उम्मीद है और गांधीनगर का लगभग 40 डिग्री के आसपास रहने की उम्मीद है। कोस्टल विंड्स की बात करें तो मछुआरों के लिए अगले 5 दिन तक कोई वार्निंग नहीं है, लेकिन जो विंड्स हम दे रहे हैं साउथ गुजरात कोस्ट और नॉर्थ गुजरात कोस्ट में, उसकी डायरेक्शन है पश्चिम से उत्तर पश्चिमी दोनों कोस्ट के लिए, और जिनकी स्पीड 15 से 20 नॉट के आसपास रहने की उम्मीद है।